COVID-19નું સબફોર્મ JN1 સૌપ્રથમ લક્ઝમબર્ગમાં જોવા મળ્યું હતું. ઘણા દેશોમાં ફેલાયેલા આ ઇન્ફેક્શન પિરોલો ફોર્મથી સંબંધિત છે. ભારતમાં પણ આ વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. કેરળમાં COVID-19નો એક સબ વેરિયન્ટનો કેસ નોંધાયો છે. ICMRના મહાનિર્દેશક ડોક્ટર રાજીવ બહલે આ માહિતી આપી હતી. આ કેસ 8 ડિસેમ્બર 2023ના રોજ કેરળના તિરુવનંતપુરમના કારાકુલમમાંથી RT-PCR પોઝિટિવ સેમ્પલમાં જોવા મળ્યો હતો. 18 નવેમ્બર 2023ના રોજ નમૂનાનું પરીક્ષણ RT-PCR પોઝિટિવ આવ્યું હતું. મળતી માહિતી મુજબ 79 વર્ષીય મહિલાના સેમ્પલનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. મહિલામાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના હળવા લક્ષણો હતા અને COVID-19માંથી સ્વસ્થ થઈ ગઈ છે. સૂત્રએ જણાવ્યું કે હાલમાં દેશમાં COVID-19ના 90%થી વધુ કેસ ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરોમાં ક્વોરન્ટાઇન જીવી રહ્યા છે. અગાઉ સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં ચેપ જોવા મળ્યો હતો. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.